વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. રાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. જન્મોના કારણનું ફળ કાર્ય મરડા. ભૂખ લાગે છે એ અનુભવીએ સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે વીણવાદળિયો સ્વરૂપ યોગી. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ આરોપેલો વિકલ્પી. જડ મૂળથી ભ્રાંતિ નિવેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. એક પૂદગલમાં આત્મા. શ્રી સચ્ચિદાનંદ. સંતોષાનંદજી જય સચ્ચિદાનંદ સાહેબ. હાજી, ઉપર થોડો પ્રકાશ પાડો. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એ વ્યવસ્થિતિ વિસર્જન એટલે કે જે સર્જન કરીને આવ્યા હતા કે મન વચન કાયા અને એની જોડેના જે પણ હિસાબો છે તો કે અજ્ઞાન દશામાં અવસ્થિત એટલે કે સર્જન કરીને આવેલા તો કે એનું આજે વિસર્જન થઈ રહ્યું છે. તો કોણ કરે છે વિસર્જન? તો કે વ્યવસ્થિત શક્તિ વિસર્જન કરી આપે છે. તો કે હું તો છું જ્ઞાતા દ્રષ્ટા એટલે કે વિસર્જન વ્યવસ્થિત શક્તિ કરી રહ્યો છે. મારું સ્વભાવ તો ખાલી એને જોવાનો ને જાણવાનો છે, જ્ઞાતા દ્રષ્ટાનો છે. એટલે કે વિતરાગી ઉપયોગે જુએ એટલે કે વિતરાગી ઉપયોગે એટલે એક જે પણ હિસાબ આવ્યો છે એની અંદર કોઈ પણ જગ્યાએ પોતે રાગ કે દ્વેષમાં પડતો નથી. એટલે કે વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એટલે કે જેની જોડે જે કંઈ પણ હિસાબ ચૂકતે થઈ રહ્યો છે તો કે એની અંદર એ પૂદગલની અંદર આત્મા છે, એક પૂદગલમાં આત્મા. તો કે જે મારું સ્વરૂપ છે એ જ સામે જે પણ ફાઇલ આવેલી છે તો કે ફાઇલની અંદર પણ એ જ સ્વરૂપ છે. એટલે કે એક પૂદગલમાં આત્મા. તો કે પૂદગલ, એક પૂદગલ એટલે બહુ મને જે સમજાય છે તો કે અહીંયા કવિરાજ શું કહેવા માંગે છે તો કે પૂદગલ એક સ્વભાવી છે, પૂરણ અને ગલન. તો કે એક પૂદગલમાં આત્મા. તો કે પૂરણ ગલન સ્વભાવી એક જ પૂદગલ છે બધાનું. અને આત્મા પણ બધાનો એક છે તત્વ સ્વરૂપે. અને પૂદગલ પણ પૂરણ ગલન સ્વરૂપે છે.
તો કે આટલું ખાલી સમજાઈ જાય કે સામાયનાનું પૂતગલ પણ પૂરણ ગલન વાળું છે અને મારું પૂતગલ પણ પૂરણ ગલન વાળું છે, અને બેવની અંદર જે કાયમી જે છે શું છે તો કે આત્મા છે. કે આટલું ખાલી સમજાઈ ગયું ને સાહેબ, કામ થઈ ગયું. કારણ કે પૂરણ ગલન સ્વરૂપે દેખાતું જ નથી પૂતગલ. પૂતગલ કરતા સ્વરૂપે દેખાય છે અને એની જ બધી લમણાજીકો છે. એટલે કે એ પૂરણ ગલન જે થઈ રહ્યું છે તો કે સર્જન જે થઈને આવેલું તો એનું વિસર્જન ગલન પૂરણ કરીને આવેલા એનું ગલન કોણ કરાવડા છે તો કે વ્યવસ્થિત શક્તિ. ખાલી આટલું જ સમજાઈ ગયું તો કામ થઈ ગયું. બરાબર છે સાહેબ? બહુ સરસ. દીપકભાઈ, તમારે એડ કરવું છે કઈ? આપણે કહીએ છીએ હવે એની પાછળ આપણે કહીએ છીએ આ, પણ એની સામે આપણો અનુભવ મહત્વનો છે. અનુભવ મહત્વનો મતલબ શું છે કે ભગવાનને આ ખબર પડી ને તો એમને કેવળ જ્ઞાન થઈ ગયું હતું. આપણે ક્યાં છે? ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું શું છે, આ જે આપણે વર્ણન કર્યું ને એ દાદાના અનુભવનું છે. એમણે કીધું જે દિવસે મને એક જ સ્વભાવનું પૂતગલ બધે દેખાયું, મને કોઈની જોડે કઈ વાંધો જ નહીં પડે. બધે હું પોતાને જોઈ લઈશ અને પોતાને જોઈ હું પોતાને જોઉં તો બધાને જોઈને કેવો હરખાઉં, પોતાને જોઈને કેવા હરખાય છે ફોડો આઈનામાં જોઈને. વાહ, ગયડા થયા, વાળ છે, વાળ ગયા, વાળ ધોળા થયા તોય હારા દેખાય ભાઈ. રાઈટ, એકદમ પરફેક્ટ છે, હજી ચાલશે, બરાબર છે એમ કરીને. આ તો આપણે બહુ સ્થૂળ ભાષામાં કહીએ છીએ, પણ જે પ્રમાણથી આ વચનો દાદાના નીકળ્યા છે, વિતરાગોના નીકળ્યા છે, એને આપણે આપણી સમજણ એટલે કે ચારિત્રના ધોરણે એ આવ્યું ને, કામ થઈ ગયું. એટલે એની બધી આગળની બધી વિગતો બધી કીધી છે, આપણે લઈશું પછી. પણ મુદ્દો આ છે, બંને એક જ સ્વભાવના છે. પૂતગલ તો આત્મા બધા એક જ સ્વભાવના છે, આપણને ખબર જ છે. ખબર છે, પણ આપણા જીવન વ્યવહારના ડીલિંગમાં પ્રશ્ન નથી ઉભા થતા, અસરો નથી થતી, ભેદભાવ સારું ખરાબ નથી લાગતું, ફરિયાદો નથી થતી, આક્ષેપો નથી થતા. આપણે આ બધું ખાલી વિચારીએ ને તો આપણે પાછો ભાઈ રવા દો. એટલે જે ભગવાનને 12.5 વર્ષ લાગ્યા હતા અનુભવ સિદ્ધ થવામાં, એ આપણને 2-3 ભાવમાં થઈ રહેશે. આપણને મુખ્ય વસ્તુ શું છે કે સિદ્ધાંત દાદાએ હાથમાં આપી દીધો. સિદ્ધાંત આપી દીધો કે આવું છે, હવે જુઓ. અને જોયું, અને એ જોયેલું સમજણમાં આવતા અનુભવ થયો. એ અનુભવ શું વાત કરવી. એટલે પછી તો દાદા કહે છે ને બધાને, તમને કોઈની જોડે ભેદભાવ નહીં રહે, બધે તમે છો એવું તમને અનુભવ થશે. એનો અનુભવ સામાન્ય પણ થશે. હમણાં તો આપણે અનુભવ થતો નથી ને સામાન્ય અનુભવ થતો નથી. આપણે કદે ગયા ને તો સામાન્ય મોડું ચડી જાય. આપણે કહીએ શું વાત કરું. હવે આ બધા અનુભવો આપણને બતાડે છે કે આપણી યાત્રા પૂરી નથી થઈ, શરૂ થઈ છે.
એટલે હવે આ શરૂ થયેલી યાત્રાને કેમ કરીને સુગમ અને ફાઇનાલિટી પર લઈ જવી, એ આપણો આખો પુરુષાર્થનો ભાગ છે. એ સમજણ, એ નાની નાની બાબતો જે આપણને અસરો કરે છે, એ બધા તપને તપ્યા વગર, તપને જોઈને આપણે આગળ વધવાનું છે. જય સચિદાન. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે. સંતોષ આનંદજી, શ્રીમંત બોલાવો. હાર્દિકભાઈ પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવઝાયાણમ, નમો ઉત્સાયાનમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, ऐसो पंचन मुक्कारो, ऐસો પંચન મુક્કારો, सौव पावकपणासणो, સૌ પાવપણાસનો, मंगलाणं च संवेशीं, મંગલાનમ ચ સૌવેસીમ, परमं हवै मंगलम्. પડમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચિદાન.